श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरोर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनी नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयं वरदम वंदे शिवम शंकरम। श्रावणीय सोमवाરના સૌ દર્શક મિત્રોને હર હર ભોલે, જય શ્રી ગણેશ। મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। તો આજે વાત કરવી છે ભગવાન શ્રી શિવની ઉપાસનામાં સોમવારમાં કઈ રીતે કરવી આજની પૂજા, જેના કારણે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય અને આપણી મનોકામનાઓની પૂર્તિ કરે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, આનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવા વાળી વાત શું છે, મેરેજ એનિવર્સરી અથવા આજે જેની જન્મ તારીખ છે એવા દર્શકો માટે આગામી કેવું વર્ષ રહેશે, આ બધી જ વાતોનો જ્ઞાનમય રસતાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે। આજે 28/7/2025 આ સોમવાર છે અને એમાંય શ્રાવણ મહિનો, એમાંય શુક્લ પક્ષને, એમાંય પછી ગણપતિ દાદાની ચોથ છે આજે, અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પરિઘ નામનો યોગ અને વણિજકરણ સવારમાં 10 કલાક અને 57 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ વિષ્ટિકાતા ભદ્રાકરણની શરૂઆત થશે। ચાલી રહ્યો છે ચંદ્રમા આજે સિંહ રાશિનો, જેના અક્ષર છે મ અને ટ। રાત્રે ચાલશે 11:58 સુધી। ત્યારબાદ જે રાશિ શરૂ થશે કન્યા રાશિ થશે, મતલબ આજે જેનો જન્મ થાય એની રાત્રે 11 કલાક અને 58 સુધી સિંહ રાશિ અને ત્યારબાદ કન્યા રાશિ રહેશે। તો આ થયું આજના આ દિનનું મહત્વ। જય ગણેશ। હવે વાત કરીએ આપણે મિત્રો આજના દિવસની વાતો। ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસી અને જ્યારે તપ કરવાનું હોય ત્યારે શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે 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 ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે। તો પરમાત્માના અલગ અલગ પ્રકારના, જેને કહેવાય ને કે ચરિત્રો, દરેક પ્રકારના આપણને દર્શન થાય છે। પણ ભગવાન શિવ જે છે એ અજન્માનો લોકઃ કિમ વયવંતો બી જગતામ મધિષ્ઠા તારમ કિમ ભવવિહરણા દ્રત્ય ભવતી। અજન્મા છે, અલૌકિક છે, અદભુત છે। તો એવા ભગવાન શ્રી શિવની આરાધના માટે, દરેક દેવતાઓની પૂજા માટે કદાચ આપણને એક દિવસ વર્ષમાં મળે છે, પણ ભગવાન શિવના સાનિધ્ય માટે દર મહિને એક વખત આવે છે શિવરાત્રી, દર વર્ષે એક વખત આવે છે મહાશિવરાત્રી, અને આખો મહિનો જેની પૂજા કરી શકાય એવું છે આ શિવ પૂજનનો પવિત્ર શ્રાવણ માસ। તો આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ, ભગવાન શિવના સાનિધ્યમાં ભગવાન શિવની સન્મુખ બેસી અને પ્રાર્થના કઈ રીતે થાય, અભિષેકમાં ભગવાનને અભિષેક કયા કયા પ્રકારના થાય છે, અભિષેકનું મહત્વ શું છે, કુંડળીમાં રહેલા ગ્રહના દોષ જ્યારે વધારે પીડિત થતા હોય ત્યારે એ પાપાક્રાંત બનતા ગ્રહોના પ્રાયશ્ચિત માટે આપણે ગ્રહદોષનું નિવારણ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે ભગવાનની પૂજા કરી શકાય। ઘણી વખત પરિવારની અંદર પ્રીતિ ન થતી હોય ત્યારે પરિવારમાં પ્રીતિ માટે શું કરવી જોઈએ ઉપાસના, કર્મક્ષેત્રની અંદર મતલબ વ્યવસાયમાં વૃદ્ધિ ન થતી હોય તો વ્યવસાય વૃદ્ધિ માટે કઈ રીતે કરવી ભગવાન ભોળાનાથની પૂજા। તો આ શિવ ઉપાસનાનું મહત્વ આજના આ પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે પ્રથમ સોમવારે જોઈએ। પહેલી તો વાત એ કરીએ કે આજે કઈ રીતે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ, અભિષેકનું શું છે મહત્વ। તો જલધારા શિવપ્રિય, ભગવાન ભોળાનાથને જળની ધારા, એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલ કી ધાર દયાલુ રિઝકે દેત હૈ ચંદ્રમૌલી ફલુચાર। ભગવાન ભોળાનાથને ફક્ત અને ફક્ત જળ ચડાવો તો પણ એમ કહેવાય છે ભગવાન પ્રસન્ન થાય છે। પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયશ્ચતિ। પત્ર એટલે બીલીપત્ર, ફૂલ એટલે સામાન્ય રીતે પીળા કલરનું ફૂલ, જેને આપણે કરેણનું ફૂલ કહીએ છીએ, અથવા તો અલગ અલગ પ્રકારના ફૂલોની અંદર આપણે ફૂલોના દર્શન કરીએ છીએ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં। તો અલગ પ્રકારના ફૂલ અહીંયા આપણને જોવા મળે છે। તો ક્યારેક ક્યારેક બહેનો કેવડાઓને સૂંઘી અને વ્રતો કરતી હોય છે, મા પાર્વતીની ઉપાસના કરતી હોય છે। ભગવાન ભોળાનાથને ચડાવવાના હોય ત્યારે અલગ અલગ પ્રકારના ઔષધો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા આપણે કરતા હોઈએ છીએ। પણ સૌથી વધારે શ્રેષ્ઠ જો મહત્વ હોય એમાંય ખાસ કરી કદાચ આપણે મહિનાની અંદર કદાચ દરરોજ ન જઈ શકતા હોઈએ તો પણ એમ કહેવાય છે કે શ્રાવણ મહિનાના આ 4 સોમવાર દરમિયાન ભગવાન ભોળાનાથની ઉપાસના કરે તો એના દરિદ્રતાનો નાશ થાય છે। દારિદ્ર દુઃખ ગહનાન જગદીશ રક્ષ, ભગવાન દરિદ્રતાનો નાશ કરે છે। તો મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતે,
અઘોરાના પરો મંત્રો અને નાસ્તિ તત્વમ ગુરો પરમ. ભગવાન મહેશ કહેતા ભોળાનાથજી જેવું કોઈ દેવ નથી, આવું શિવ મહિમ્ન સ્તોત્રના પાછળના શ્લોકોમાં લખવામાં આવેલું છે. તો આવા સમયે ભગવાન ભોળાનાથની પૂજા જ્યારે કરવાની હોય ત્યારે કયા પ્રકારે અભિષેક કરવા જોઈએ મિત્રો? સામાન્ય રીતે રાશિગત જો વિચાર કરવામાં આવે તો તમારી જે રાશિ છે એ રાશિના સ્વામી ગ્રહ પ્રમાણે એના ઔષધો દ્વારા, એના જે કોઈ આપણી ઉપાસના પદ્ધતિ છે એના દ્વારા, અને ખાસ કરી અને એ રંગની વાત કરવામાં જો આવે તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હંમેશા લાલ કલરને પ્રાધાન્ય આપવું. એ ઉપરાંત જ્યારે વૃષભ રાશિ અને તુલા રાશિની વાત આવતી હોય ત્યારે એને સફેદ પ્રાધાન્ય આપવું. કર્ક રાશિની વાત આવતી હોય ત્યારે દુધિયા રંગને પ્રભુત્વ આપવું. મિથુન રાશિ અને કન્યા રાશિ જ્યારે આવતી હોય ત્યારે એને લીલા કલરને સાનિધ્યમાં રહી અને ભગવાન ભોળાનાથની પૂજા કરવી. આ વસ્ત્ર પરિધાન પણ કદાચ આ કરી અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જઈએ તો પણ એમ કહેવાય છે કે આપણી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય છે અને નકારાત્મક જે ઉર્જાઓ શરીરમાંથી હોય તે નીકળી જાય છે. સામાન્ય ભગવાન ભોળાનાથની ચૌખટની અંદર, ઉંબરાની અંદરના ભાગમાં જઈએ તો પણ ભગવાન ભોળાનાથનું એક સાનિધ્ય એવું પ્રાપ્ત થાય છે કે જેના કારણે મનમાં રહેલા ઉદ્વેગ, કામ, વાસનાઓ બધું જ દૂર થાય છે. કારણ કે સામાન્ય રીતે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહેતો નથી. એ સ્વાભાવિક છે, પછી એની પાસે માંગવું ન પડે. પણ માંગવાની ઈચ્છા થાય એટલું જ માંગવાનું. શિવે ભક્તિ, શિવે ભક્તિ, અને શિવે ભક્તિ ભવે ભવે, અને ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. તો એ પ્રમાણે અલગ અલગ જો સિંહ રાશિમાં તમે જુઓ તો સિંહ રાશિવાળા જાતકોને લાલ રંગનો ઉપયોગ થવો જોઈએ. એ ઉપરાંત ધન રાશિ અને મીન રાશિવાળા જાતકોને પીળા પુષ્પ દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ. મકર અને કુંભ રાશિવાળા જાતકોએ સામાન્ય રીતે એમ કહે છે કે જાંબલી કલરના પુષ્પ જો ભગવાન, કારણ કે હું તમને એક વસ્તુ કહું, ભગવાન ભોળાનાથના જે પંચવક્ત્ર પરમેશ્વર છે ને, ભગવાનના 5 મુખ છે, એમાં એક મુખ ભગવાનનું એવું છે કે જેમાં તમે વાદળી રંગનો ઉપયોગ કરી શકો છો. તો શરીરની અંદર જે 5 પ્રકારના તત્વ છે એ 5 પ્રકારના તત્વને આ પંચ તત્વ હંમેશા એને કંટ્રોલમાં રાખે છે. અને એટલા માટે ભગવાન શિવની અંદર એમ કહેવાય છે કે આ 5 મુખની પૂજા થાય છે. અને એટલે જ કે બ્રાહ્મણો દ્વારા જયારે પૂજા થતી હોય ત્યારે શું કહે છે? પંચવક્ત્ર પરમેશ્વર ભગવાન શ્રી મહારુદ્ર શાંબ સદા શિવાય નમઃ. તો આ 5 વક્ત્રની પૂજા છે, 5 મુખની પૂજા છે. ખાસ કરી જયારે શિવરાત્રીનું પર્વ આવતું હોય ત્યારે, શ્રાવણ મહિનામાં વિશેષ જયારે અભિષેક કરવાના હોય ત્યારે, મહારુદ્ર આદિ કર્મ કરવાનું હોય ત્યારે, તો આવા સમયે ભગવાન શિવની આ ઉપાસના ભૂદેવો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે. બીજું તમને કહું કે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના ગ્રહદોષના નિવારણ માટે ભગવાન શિવની પૂજા આપણે કરતા હોઈએ. પરિવારની પ્રીતિ માટે પણ એમ કહેવાય છે કે શિવની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વ્યવસાયમાં જયારે વૃદ્ધિ થતી હોય ત્યારે વધારે વૃદ્ધિ કેમ થાય, અથવા તો વ્યવસાયમાં નુકસાન થતું હોય ત્યારે વૃદ્ધિ માટે શું પ્રયત્ન કરવા જોઈએ, એના માટે પણ ભગવાન ભોળાનાથની પૂજાનું મહત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. અને એના માટે આખું એક પુરાણ છે આપણા ધાર પુરાણની અંદર, જેને શિવ પુરાણ કહીએ છીએ. એમાં રુદ્રાક્ષનું મહત્વ પણ છે. એમાં ભગવાન ભોળાનાથની ઉપાસનામાં કઈ રીતે પૂજા થાય એનું પણ મહત્વ છે. ભગવાન શિવના સાનિધ્યમાં બેસી અને કઈ રીતે પૂજા કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય એનું પણ મહત્વ છે. અલગ અલગ પ્રકારે મહત્વ બતાવવામાં આવેલા છે. પણ ભગવાન શિવની ઉપાસના કરતી વખતે એના સાધકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે આસન પાથર્યા વગર પણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસી શકાય છે. મહાદેવમાં જઈએ, મહાદેવના મંદિરમાં જઈએ તો અહીંયા પાટલો આપણને બેસવા માટે મળે, બરાબર. ક્યારેક ક્યારેક આસન મળે, પણ હકીકતમાં અભિષેક એવા સરસ મજાના થતા હોય કે ક્યારે આપણું આસન પલળી જાય કે નક્કી રહે નહીં. પણ પલાઠી વાળી પણ ભગવાન શિવના સાનિધ્યમાં, ભવાનીના સાનિધ્યમાં આપણે બેસીને પૂજા કરી શકીએ છીએ અને અભિષેક કરી શકીએ છીએ. મિત્રો, અભિષેક માટે સામાન્ય એમ કહેવાય છે કે કયા પ્રકારના દ્રવ્યથી આપણે અભિષેક કરીએ તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. ભગવાનને ધાન્યથી પણ અભિષેક થતા જોવા મળે છે. ભગવાનને અલગ પ્રકારના ફળના રસ દ્વારા એના અભિષેક થતા જોવા મળે છે. ભગવાનને પંચ અમૃત જેને કહી શકાય, 5 અમૃત જેને કહેવાય, એમાં દૂધ આવે, એમાં દહીં આવે, એમાં સાકર આવે, એમાં મધ આવે, એમાં ઘી આવે. આ પ્રકારના 5 પ્રકારના જે કહેવાય કે અમૃત જેને છે એ અમૃત દ્વારા સામાન્ય રીતે હું તમને એક વસ્તુ કહું કે અમુક શાસ્ત્રમાં એવું બતાવવામાં આવેલું છે કે જયારે શત્રુ પીડા થતી હોય ત્યારે ભગવાન શિવ ઉપર ઘીથી અભિષેક કરવામાં આવે તો સારામાં સારા પરિણામની પ્રાપ્તિ થાય છે. પરિવારના પ્રીતિ સંપાદનાર્થે પતિ પત્નીના દાંપત્ય જીવનની સુખાકારી હોય, ચાહે સંતાનોની સુખાકારી હોય, ચાહે વડીલોના આશીર્વાદ લેવાના હોય, ચાહે
પરિવારની પ્રીતિ ભેગી કરવાની હોય, પરિવારની પ્રીતિ મેળવવાની હોય ત્યારે સાકર દ્વારા અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવના સાનિધ્યની સારા ફળની પ્રાપ્તિ થાય. સામાન્ય રીતે તમારું આયુષ્ય જ્યારે ટૂંકું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક વારંવાર બીમારીઓ આવતી હોય ત્યારે ભગવાન શિવના સાનિધ્યમાં બેસી મહામૃત્યુંજય મંત્ર સાથે દૂધ અને જળ દ્વારા અભિષેક કરવામાં આવે તો એમ કહેવાય છે કે એનું લાંબુ આયુષ્ય પણ થાય છે અને કાયા એની નિરોગી રહે છે. તો આ બધા ભગવાન શિવના અલગ અલગ સાનિધ્ય આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ક્યારેક ક્યારેક ધનની વૃદ્ધિ માટે અને પૈસા સંપત્તિની બરકત થાય અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય, નોકરીમાં જે પગાર આવે પગાર થોડો વધે, થોડો વાપર થાય પગાર વધે, આવી જયારે નિર્માણ સ્થિતિ કરવાની હોય ત્યારે 1 મહિના દરમિયાન એમ કહેવાય છે કે દહીં દ્વારા ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે, અભિષેક કરવામાં આવે તો સારા ફળની આપણને પ્રાપ્તિ થાય છે. અને એમાં પય દધી કૃતમ ચેવ મધુ ચ શર્કરાયુતમ, બધી જ કામનાઓની સિદ્ધિ માટે આ પંચામૃત છે. પય પૃથિવ્યામ પય ઔષધિકુ પયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયસ્વતી પ્રદિશ સંતુ મહ્યમ. આ દૂધ છે. દધી કરાવણો હકારિખન જીષ્ણો રસસે વાજિનઃ શિરોભિનો મુખાત કર પ્રણ આયુ ઘૂંખિતારિખત. આ દહીં છે. અલગ અલગ પ્રકારના ઔષધો છે મિત્રો. પણ પંચનદ્ય સરસ્વતી મપિયંતી સત્રોતસઃ સરસ્વતી તો પંચદાસો દેશે ભવત્સરિત. આ 5 પય દધી કૃતમ ચેવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃત મયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ભગવાન ભોળાનાથને જયારે પ્રસાદ ધરાવવાનો હોય ત્યારે એમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે એ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસી ભગવાન ભોળાનાથને પ્રસાદ ચડાવ્યા પછી દરેક વ્યક્તિને પ્રસાદનો અધિકાર નથી મળતો. જેમ ભગવાન શિવની જલાધારીની ઉપર પાણી જયારે ભરવામાં આવે છે, ભગવાનને ધીમે ધીમે જળની ધારા થતી હોય છે, પણ સવારમાં ઉઠીને પહેલી જે પૂજા થાય છે એને પખાલ કહેવામાં આવે છે, બરાબર. તો એની અંદર 2 જ વ્યક્તિઓ એના એમ કહેવાય અધિકારી બને છે. એક તો તપોદન બ્રાહ્મણ હોય તો એમ કહેવાય છે કે ભગવાન શિવના સાનિધ્યમાં બેસી અને પખાલ કરી શકે છે, અને અથવા દશનામી ગોસ્વામી હોય તો એ ભગવાન શિવના સાનિધ્યમાં બેસીને પખાલ કરી શકે છે. સાંજની આરતી પછી પણ આ જ વસ્તુ આપણને જોવા મળે છે. બાકી આપણે ભગવાન શિવની પાસે આપણે માનો કે કંઈ પ્રસાદ તરીકે ધરાવીએ છીએ, પણ સામાન્ય એમ કહેવાય છે કે એટલે બધા ભગવાન શિવના અંદરથી જે કહેવાય ને કે સકારાત્મક કે નકારાત્મક આપણે ઋણ અને ધન કહીએ તો આવા પ્રકારના જે નેગેટિવ પોઝિટિવ આપણને કે અમુક જે વસ્તુ જોવા મળી વિજ્ઞાનનું કારણ છે. કારણ કે ભગવાન શિવની જયારે ઉપાસના કરતા હોય, ભગવાન શિવની પૂજા કરતા હોઈએ, ભગવાન શિવના મંદિરની અંદર જયારે તમે કોઈ પણ જાતની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે તમે જોજો ભગવાન શિવને સામાન્ય રીતે દ્વારમાંથી પ્રવેશ કરાવવામાં નથી આવતો. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી ઉપરથી પ્રવેશ કરાવવામાં આવે છે. જ્યાં જે શિખર હોય ને, ઈંડું જેને કહી શકે આપણે ગામડામાં એને ઈંડું કે, અને એની બાજુમાંથી જગ્યા પાડી અને ભગવાન શિવને ત્યાં આકાશમાંથી એને ઉતારી અને એવા બ્રહ્મ ભાગની અંદર એને સ્થાપવામાં આવે છે. અને એની નીચેના ભાગની અંદર એક તાર નાખવામાં આવે છે. એમ કહેવાય છે કે તાળ પાતાળ સુધી જાય છે. અત્યારે મોટાભાગે તમને ડમરૂ પ્રકારના ભગવાન શિવના શિવાલયોની અંદર અમુક આપણને જોવા મળતા હોય છે, પણ એની અંદર ક્રિયા તો મૂળ આ હોય તો ભગવાન શિવનું સાનિધ્ય સારું પ્રાપ્ત થાય. મતલબ કે આપણા ઋષિમુનિઓએ આપણને જે વાત સૂચવેલી છે અને એ પ્રમાણે તાર છે પાતાળ સુધી જતો હોય અને એ લિંગને સ્પર્શતો હોય અને પછી એની ઉર્જા ઉપરથી આવતી હોય ત્યારે એની અંદર જે રેડિયેશન જે કિરણો છે એ રેડિયેશન કિરણો એટલા બધા તીવ્ર હોય છે કે વાત પૂછો. એને એટલા માટે એમ કહેવાય છે કે ભગવાન શિવને ધતુરો ચડે, ભગવાન શિવને ભાંગ ચડે, ભગવાન શિવને અલગ અલગ પ્રકારના ઔષધો ચડે. અને આ શ્રાવણ મહિના દરમિયાન એમ કહેવાય છે પાણીનો સ્ત્રોત વધી જાય એટલે મતલબ વરસાદ પડે અને પાણી પૃથ્વીમાં જયારે નીચે ઉતરતું હોય ત્યારે એની જે પ્લેટો છે એ પ્લેટો ખસી જતી હોય છે અને એના કારણે ભૂકંપ જેવી આપણને કંઈક ના કંઈક ઉભી થતી હોય છે, જેના કારણે આપણને પીડા ન અનુભવાય. એટલા માટે આપણા ઋષિ મુનિએ કહ્યું છે કે દૂધની જે ધારા છે એ ભગવાન શિવને આપવામાં આવે. રેડિયેશન એની અંદર હોય એટલે ભગવાન શિવની પ્રદક્ષિણા પણ આખી ના થાય. ભગવાન શિવની પ્રદક્ષિણા પણ અડધી આપણે કરતા હોઈએ છીએ. એ રેડિયેશન વાળું જળ કે દૂધ કે અભિષેક દ્વારા થયેલું પાણી ત્યાંથી નીકળે ત્યાંથી આપણે આગળ વધી શકતા નથી. તો આ બધું જ ઉતરે છે ક્યાં? જમીનમાં ઉતરે છે. અને જમીનમાં જયારે ઉતરે ત્યારે પેલી જે પ્લેટો જે છે નીચેના ભાગની અંદર પૃથ્વીના પાતાળમાં પેટાળમાં એ પ્લેટો સ્થિર બને છે અને એના કારણે આપણે આ મહામારીઓથી બચી શકીએ છીએ મિત્રો. અને એટલા માટે ભગવાન શિવને મહામૃત્યુંજય કહ્યા છે. એ ભગવાન શિવને એમ કહ્યું છે કે એ મૃત્યુનો દેવતા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. તો આ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય છે મિત્રો. આજ સોમવારના દિવસે પ્રથમ સોમવાર છે તો આજે ચોખા દ્વારા ભગવાન ઉપર પૂજા કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પહેલા તો ખીર બનાવી અને ભગવાન ભોળાનાથની પૂજામાં આરતી દર્શન તરીકે તમે મૂકી શકો છો. ભગવાન પાર્વતીની બાજુમાં પૂજામાં આપણે મૂકી શકાય. અથવા જે આપણો સામાન્ય રીતે તમે જોજો કે ભગવાન ભોળાનાથના જયારે દર્શન કરવાના હોય ને ત્યારે બહાર પોઠીઓ હોય અને પોઠિયાના 2 શિંગડાના ભાગમાં આ પહેલી આંગળી અને ટચલી આંગળી આ પ્રમાણે મૂકી અને મધ્ય ભાગમાંથી ભગવાન શિવના દર્શન કરવાનો શાસ્ત્રમાં નિયમ બતાવવામાં આવેલો છે. અને એવા સમય એમ કહેવાય છે કે બોકડાનું માથું જેને ચોંટાડી દીધેલું એવા દક્ષ પ્રજાપતિ જયારે ભગવાન શિવની સ્તુતિ કરતા હતા ત્યારે આજ પણ ઘણા તપસ્વીઓ
જે છે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસવાવાળા એવો નાદ બ્રહ્મ કરે છે, જેના કારણે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ એની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, તો આ ઘણી બધી નાની નાની વાતો છે, પણ એની આગળ તમારે જોવું પડશે કુર્મ એટલે કાચબો એટલે સંયમનું પ્રતીક છે. જે માણસના જીવનમાં સંયમ હશે એ જ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જઈ શકશે. આગળના ભાગમાં નંદી જોવા મળે છે. નંદીને 4 પગ છે, ધર્મ, અર્થ, કામ અને આ જેના 4 પુરુષાર્થ જેને સિદ્ધ કરેલા છે. એવા જ વ્યક્તિઓ તપ, શૌચ, દયા અને આ બધી વસ્તુઓને ઓળંગીને ભગવાન શિવના સાનિધ્યમાં જવાનું છે. અને એટલા માટે ભગવાન શિવને સામાન્ય રીતે વ્યક્તિ પૂજા કરી શકતો નથી. લાયકાત વગર જે પ્રમાણે, ડિગ્રી વગર જે પ્રમાણે નોકરી ના મળે તો પછી લાયકાત જોઈએ ભગવાનની પૂજાની અંદર. પણ એમ કહેવાય છે ભગવાન ભોળાનાથ તો પ્રસન્ન થાય તો દરેકને એમ કહેવાય છે કે ભાઈ ઘણું બધું આપી દે છે. અને એવા જ આપણે ભક્તો છીએ. અને આ શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. પછી ભગવાન શું કહીએ કે હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સંકે કાપો દયા કરી દર્શન શિવ આપો. થોડાક ચોખાની અંદર દૂધ નાખી દેજો મિત્રો, અને એના દ્વારા આજે મુઠ્ઠી, એમ કહેવાય છે કે એક મુઠ્ઠી ચોખા, એક મુઠ્ઠી ચોખા લેવામાં આવે અને ચોખાની અંદર દૂધ ઉમેરી અને જે કઈ મનોકામના પૂર્તિ હોય, ચાહે સંતાનોની હોય, ચાહે વ્યવહારની હોય, ચાહે પરિવારની હોય, ચાહે કુટુંબની હોય, ચાહે વ્યવસાયની હોય, ચાહે કર્મક્ષેત્રમાં હોય, અથવા તો ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિની વાત હોય, મોક્ષ મેળવવાનો હોય, તો પણ આજના આ સોમવારના દિવસે દૂધની અંદર થોડાક એક મુઠ્ઠી ચોખા નાખી અને ભગવાન ભોળાનાથને જો અભિષેક કરી નાખીએ તો આજના દિવસ માટે સારામાં સારો અને મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ મિત્રો. તો આનાથી વધારે સોમવારે બીજું કયું ભગવાન ભોળાનાથનું સાનિધ્ય મળે. કારણ કે શિવની ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. અને શિવની ભક્તિ જે આજે સોમવારના દિવસે ચોખા દ્વારા કરે એની બધી મનોકામનાઓ ભગવાન ભોળાનાથ પૂરી કરે છે. જય ગણેશ.